નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 20 જૂન 2026ના દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પશ્ચિમ બંગાળના હુગલી ખાતેથી પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કરવાના છે। દેશના કરોડો ખેડૂતોના ખાતામાં આજે 2000 રૂપિયાનો 23મો હપ્તો જમા થવાનો છે। પણ ઊભા રહો, આજના દિવસે ઘણા ખેડૂતોને 2000 રૂપિયા નહીં પણ આખા 4000 રૂપિયા મળવાના છે। જી હા, તમે એકદમ સાચું સાંભળ્યું। તો આ 4000 રૂપિયા કોને મળશે? અને જો કોઈ કારણસર આ વખતે તમારા ખાતામાં પૈસા ના આવે તો તમને ગભરાવાની બિલકુલ જરૂર નથી। તમારે આગળ શું કરવાનું છે એ બધી જ માહિતીઓ આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું। માટે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને કોઈ મહત્વપૂર્ણ માહિતી તમારા હાથમાંથી છૂટી ના જાય। ખેડૂત મિત્રો, સૌથી પહેલા એ સમજી લઈએ કે કયા ખેડૂત ભાઈઓને આ 4000 રૂપિયા મળવાના છે। ગયા વખતે જ્યારે પીએમ કિસાનનો 22મો હપ્તો જાહેર થયો હતો ત્યારે ઘણા ખરા ખેડૂત ભાઈઓને ટેકનિકલ ખામી અને વેરિફિકેશન બાકી હોવાના કારણે તેમને 22મો હપ્તો નહોતો મળ્યો। પરંતુ જો તમે તે ભૂલો સુધારી લીધી હોય તો સરકાર તમને ગઈ વખતનો બાકીનો 22મો હપ્તો અને આ વખતનો 23મો હપ્તો તેમ બંને ભેગા થઈને રૂપિયા 4000નો હપ્તો આપશે। એટલે કે જેમને જૂનો હપ્તો નહોતો મળ્યો, જો તેમનું સ્ટેટસ આ વખતે ઓકે હશે તો તેમને બંને હપ્તા એક સાથે મળશે। હવે વાત કરીએ આપણે એ ખેડૂત ભાઈઓની જેમના ખાતામાં આજે પણ કદાચ પૈસા નહીં આવે। ઘણા ખેડૂત ભાઈઓને હપ્તો ના મળે એટલે તેઓ ચિંતામાં પડી જાય છે અને મૂંઝાય છે, પણ ખેડૂત ભાઈઓ ગભરાવાની કોઈ જરૂર નથી। જો આ વખતે કોઈ કારણસર તમારો પીએમ કિસાનનો હપ્તો અટકી જાય તો એનો મતલબ એ છે કે તમારી પીએમ કિસાન પ્રોફાઇલમાં કોઈ કામ બાકી રહી ગયું છે। જો તમે ઈચ્છો છો કે આવનારો 24મો હપ્તો અને બાકી રહી ગયેલો આ હપ્તો એક સાથે મળી જાય તો તમારે અત્યારે તમારી પીએમ કિસાનની પ્રોફાઇલમાં જઈને આ 3 કામ તાત્કાલિક પૂરા કરવા પડશે। પહેલું, ઈ-કેવાયસી। જો તમારું ઈ-કેવાયસી બાકી હશે તો સરકાર તમારો હપ્તો રોકી દેશે, માટે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન સીએસસી સેન્ટર પર જઈને ઈ-કેવાયસી પૂર્ણ કરાવી લો। બીજું, આધાર બેંક એકાઉન્ટ લિંક। તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, જેથી સરકાર તમારા આધારની ઓળખ દ્વારા તમારા બેંક ખાતામાં સીધા પૈસા નાખી શકે। ત્રીજું, લેન્ડ સીડિંગ। તમારી જમીનના 7, 12 અને 8 જેવા ડોક્યુમેન્ટો પીએમ કિસાનના પોર્ટલ પર વેરીફાઈડ થયેલા હોવા જોઈએ। જો તમારી પીએમ કિસાનની પ્રોફાઇલમાં લેન્ડ સીડિંગના ઓપ્શનમાં નો લખેલું આવે છે તો તમારા ગામના તલાટી દ્વારા તેને વેરીફાઈ કરાવો। જો આ 3 કામ કમ્પ્લીટ હશે તો તમારો આગામી 24મો હપ્તો કોઈ પણ તાકાત નહીં રોકી શકે। ખેડૂત મિત્રો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આજે પશ્ચિમ બંગાળના હુગલીમાંથી કરોડો રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે। તમે પણ તમારો મોબાઈલ ચેક કરી લો કે તમને પણ આ 2000 રૂપિયાના હપ્તાનો મેસેજ આવ્યો છે કે નહીં। અને હા, મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ 23મો હપ્તો મળ્યો કે નહીં। અને જો મળ્યો હોય તો હા લખજો અને ના મળ્યો હોય તો ના લખજો, જેથી આપણને ખબર પડે કે કેટલા ખેડૂત ભાઈઓને પીએમ કિસાનનો હપ્તો મેળવવામાં પ્રોબ્લેમ આવી રહી છે। અને જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, આપણા ખેડૂત ભાઈઓને 23મો હપ્તો મળે તે માટે આ વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતીઓ સાથે। ત્યાં સુધી બધાને રામ રામ।